આજે અમે બનાવીશું રક્ષાબંધનની સ્પેશિયલ મીઠાઈ બનાવીશું. તો મેં લીધું છે કન્ડન્સ મિલ્ક પાવડર લીધો છે. અહીંયા મેં સૂજીને ઝીણી દળી લીધી છે. અહીંયા મેં નાળિયેરનો પાવડર કોકોનટ પાવડરને પણ દળી લીધો છે. અહીંયા લીધો છે કોકો પાવડર, દૂધ અને એલાયચી અને જાયફળનો પાવડર મેં કાઢી લીધું છે. મમ્મી આપણે શું બનાવીશું? આજે આપણે બનાવીશું રક્ષાબંધનની સ્પેશિયલ મીઠાઈ બનાવીશું સૂજીથી. તો ચાલુ કરીએ. હા, તો મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું લીધું છે ઘી અને આપણે એમાં નાખી દઈશું સૂજી. આપણે પહેલાં સૂજીને શેકી લઈશું. આપણે હવે ગેસ ધીમો કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે 5 મિનિટ શેકવાની છે સૂજીને. અને સૂજીનો મેં અહીંયા પાવડર બનાવી લીધો છે, આખી સૂજી નથી લીધી. તો અહીંયા સૂજીને શેકતા ધીમા ગેસ ઉપર મારે 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે આમાં નાખી દઈશું દળેલું નાળિયેર કોકોનટ. અહીંયા પણ આપણે ગેસ ધીમો જ રાખવાનો છે અને આપણે કોકોનટ નાખ્યું છે એને પણ આપણે 3 થી 4 મિનિટ જેટલું શેકવાનું છે. સૂજીને આરે મિક્સ કરવાનું છે ધીમા ગેસ ઉપર જ. મમ્મી તમે આની અંદર કોકોનટ કેમ નાખ્યું? કેમ કે આપણે આજે મીઠાઈ બનાવી છે ને, તો કોકોનટ પાવડર છે નાળિયેરનો ટેસ્ટ બહુ સરસ લાગે છે મીઠાઈમાં. તો જો આપણે સૂજી અને નાળિયેરનો પાવડર એકદમ સારી રીતે શેકી લીધો છે અને ગોલ્ડન કલર થઈ ગયો છે. હવે આપણે એમાં નાખી દઈશું મિલ્ક પાવડર. મિલ્ક પાવડર બસ આપણે મિલ્ક પાવડરને વધારે કાંઈ શેકવાની જરૂર નથી. આપણે બસ સૂજીમાં અને નાળિયેરનો પાવડર આપણે લીધો ને એમાં ખાલી મિક્સ કરી દેવાનો છે. આપણે આ રીતે આમ દબાવતા હલાવતા જઈશું ને એટલે જે મિલ્ક પાવડરમાં ગાંઠ છે ને એ ગાંઠ નહીં રહી. તો આપણે મિલ્ક પાવડર મિક્સ થઈ ગયા છે. હવે આપણે નાખી દઈશું કોકો પાવડર. એને પણ આપણે ખાલી મિક્સ કરવાનો છે, કાંઈ શેકવાની જરૂર નથી. ધીમા ગેસ ઉપર મિક્સ કરી દેવાનો છે ખાલી આપણે. મમ્મી આપણે આવડા પાવડર મૂકો નાખ્યો કોકો પાવડર. આ તમને બે ભાઈને ચોકલેટ બહુ ગમે છે ને એટલે ચોકલેટ ફ્લેવરના મીઠાઈ બનાવીશું આપણે. હા, હવે આપણે નાખી દઈશું જાયફળ અને એલચીનો પાવડર. એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એમાં નાખશું થોડું દૂધ. તો હવે આપણે આમાં થોડું દૂધ નાખશું. આપણે વધારે દૂધ નહીં નાખવું, થોડું દૂધ નાખતા જઈશું અને જોતા પ્રમાણે હલાવતા જઈશું. કેમ કે આપણે કન્ડન્સ મિલ્ક નાખવાનો છે ને એટલે દૂધ વધારે નથી નાખવાનું. આપણે પાછા ફરીથી 2 ચમચી દૂધ નાખશું. આપણે આ દૂધને મિક્સ કરી દઈશું. હવે આપણે નાખી દઈશું કન્ડન્સ મિલ્ક. પછી આપણને લાગશે કે જે આપણું મિશ્રણ છે જાડું જ છે, કોરું એવું, તો આપણે પાછું ઉપરથી દૂધ નાખશું. લગભગ હવે દૂધ નાખવાની જરૂર નહીં પડે. જરૂર પડશે તો આપણે થોડું નાખતા જઈશું. આપણે કન્ડન્સ મિલ્ક લીધું છે એટલે આપણે અહીંયા ખાંડ નાખવાની જરૂર નથી. જો કન્ડન્સ મિલ્ક ન નાખવું હોય ને તો આપણે ખાંડને દળીને લેવાની. બસ આપણે અહીંયા દૂધની જરૂર નહીં પડે. તો જો અમારે અહીંયા હલાવતા 5 થી 6 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આ ઠંડુ થવા દઈશું. પછી આપણે એને મસળવાનું છે. ઠંડુ થઈ જાય એટલું ઠંડુ કે આપણે અડી એકવી ને એટલું. જો તમે અહીંયા મિશ્રણને થાળીમાં કાઢી લીધું છે. નવા માપે ઠંડુ થઈ ગયું છે. જેટલું આપણે આમ હાથેથી અડી એકવી ને એટલું થઈ ગયું છે. તો આપણે ગરમ આને ધીરે આ રીતે બધું મસળી લઈશું. જો તમે આ બધું જ મિશ્રણ મસળી લીધું છે સારી રીતે.
હવે આપણે આમાંથી જે શેપની મીઠાઈ બનાવી હોય એ બનાવવી. હું આટલું મિશ્રણ લઈને જો હું આપણને શું આવી રીતે બિસ્કિટ જેવો શેપ, અને જ્યાં અમે આની ઉપર ચોકલેટ મેલ્ટ કરીને ચોકલેટનું કોટિંગ કરવાના છે, એટલે હું બધા આ રીતે બનાવી લઉં. જો તો મેં અહીંયા આ રીતે બિસ્કિટનો શેપ આપી દીધો છે બધાને. તમારે જે શેપમાં બનાવવું હોય એ શેપમાં બનાવવાની. તો ચાલો હવે આ ડીશને હું મૂકી દઉં છું ફ્રીજમાં 7 થી 8 મિનિટ જેટલું, અને ત્યાં સુધી આપણે ચોકલેટ મેલ્ટ કરી લેવાની છે. તો મેં તપેલીમાં ગરમ પાણી કરી લીધું છે અને આપણે એની ઉપર મૂકી બીજું વાસણ, અને મેં એ લીધી છે ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ. અહીં આપણે ચોકલેટ થોડીક ઓગળવા લાગે ને પછી આપણે હલાવી દઈશું. હવે આપણે અહીંયા ચોકલેટ ધીરે ધીરે મેલ્ટ થવા લાગી છે. હવે આપણે નાખી દઈશું બટર. બટરને આપણે મિક્સ કરી દઈશું ચોકલેટને. જો કંઈ આપણે ચોકલેટ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. આપણે આમાં બટર નાખ્યું હતું તો શાઇન અને કલર પણ બહુ સરસ દેખાય છે. તો આપણે કરી દઈશું ગેસ બંધ, અને આપણે આ ચોકલેટને થોડીક વાર ઠંડુ થવા દઈશું. તો ચાલો હવે આપણે એમ ફ્રીજમાંથી મીઠાઈને બહાર કાઢી લીધી છે, અને આપણી મીઠાઈ સરસ ઠંડી થઈ ગઈ છે. આપણે જે ચોકલેટનો મેલ્ટ કરી હતી એ પણ ઠંડી થઈ ગઈ છે. તો આપણે હવે આ મીઠાઈ ઉપર ચોકલેટ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે 2 ચમચ લેવાની છે, કાંટા ચમચ, અને આપણે આ રીતે ફેરવીને મીઠાઈ ઉપર ચોકલેટ આવી જાય એ રીતે લગાવી દેવાની છે. અને જે નીચેની ચોકલેટ હોય એને આપણે આ રીતે હટાવી દઈશું, અને આપણી ડિશમાં આ રીતે મૂકી દઈશું. અને આપણે અહીંયા જે ચોકલેટ ઉપર લગાવી છે ને એ અત્યારથી જ તે જામી જાય છે. ફ્રીજમાં મૂકવાની જરૂર નહીં પડે, પણ આપણે તો થોડીક વાર ફ્રીજમાં રાખી દઈશું. આપણે મીઠાઈ ઠંડી જ છે એટલે વાર નહીં લાગે જામતા, ચોકલેટ જામતા. જેમ આપણે ચોકોબાર ગુલ્ફી બનાવતા હોય એને ફટાફટ જામી જાય છે ને એ જ રીતે જામી ગઈ છે આપણી ચોકલેટ મીઠાઈની ઉપર. અને મેં ઉપરથી પાછી થોડીક આ રીતે ચોકલેટ લગાવી દીધી છે જેથી મીઠાઈ સારી દેખાય. ચાલો આપણે ફ્રીજમાં રાખી દેવી થોડીક વાર. ચાલો તો મેં મીઠાઈને ફ્રીજમાંથી બહાર કાઢી લીધી છે. તૈયાર છે મારી સૂજીથી બનેલી ચોકલેટ મીઠાઈ. કેટલી સરસ બનીને તૈયાર થઈ છે. ખાવામાં એટલી સરસ બને છે કે કોઈ કહી જ નહીં કે આપણે આ મીઠાઈ સૂજીથી બનાવેલી છે. ચાલો એક મીઠાઈ હું તમને કટ કરીને બતાવું. જો બહુ સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ છે. બાળકોને તો પસંદ આવશે, મોટાને પણ એટલી જ પસંદ આવશે. ચલો તમને આ મીઠાઈ કટિંગ કરીને બતાવું. જો કેટલી સરસ બને છે, એકદમ ચોકલેટ છે. બાળકો તો ખુશ થઈ જાય છે ખાઈને. અને રક્ષાબંધનમાં પણ બેન ભાઈને ખૂબ જ પસંદ આવશે આ સૂજીથી બનેલી ચોકલેટ મીઠાઈ. બહુ જ સરસ બને છે. તમે પણ એકવાર આ ટ્રાય કરજો. જો તો મેં મીઠાઈને ડીશમાં લઈ લીધી છે, સજાવી દીધી છે સરસ મીઠાઈ. જો જેના ઘરમાં નાના બાળકો રક્ષાબંધન ઉજવવાના હોય એ આ મીઠાઈ જરૂરથી બનાવજો, બાળકોને ખૂબ પસંદ આવશે. ચલો ઉપર હું નાખી દઈશ થોડીક ગુલાબની પાકડી. જો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને બતાવજો, અને મારા આ રેસીપીને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.